જ્યાં પરમેશ્વરના ચરણારવિંદ, મહાપુરુષોના ચરણારવિંદ પડ્યા હોય એ ધરતી કોઈ સામાન્ય ના હોય. આ માનસને પવિત્ર કરવા છે. મન પવિત્ર થાય એટલે બધું જ કમ્પ્લીટ થઈ જાય. એમાં એવા મહાસ્થાનોના વાઇબ્રેશનો આપણને બહુ જ મદદ કરે. આપણે મંદિરે જાય ત્યારે આમ પગથિયા ચડતા આમ કરી આમ શું કામ કરી? એ કઈ સિસ્ટમ નથી, એ કઈ રીતે નથી. તો મનમાં સંકલ્પ શું કામ તોડાડીએ છીએ? તો એ પગથિયા ચડીને ભગવાનના એકાંતિક સંતો મંદિરમાં દર્શન કરવા ગયા હોય, ભગવાનના પરમ એકાંતિક ભક્તો દર્શન કરવા માટે ગયા હોય. આપણને ખબર નથી કયા સંત કે કયા ભક્તનું શું લેવલ છે. ભગવાનના કોઈ એવા પરમ એકાંતિક સંત કે ભક્તો એ પગથિયા ચડીને મંદિરમાં દર્શન કરવા માટે ગયા હોય. આપણને ખબર નથી કોનું શું લેવલ છે. એના ચરણની રજ ત્યાં પડેલી છે. આપણું માનસ અનેક વિકારોથી ભરેલું છે, વિકૃતિથી ભરેલું છે, પણ એ ચરણની રજને લઈને આપણા મસ્તક પર ચડાવીએ ને તો આપણું મસ્તક, આપણી વિચારધારા આખી ચેન્જ થઈ શકે છે. માટે ભક્તો એ ચરણ રજને મસ્તક પર ચડાવવામાં આવે.